અત્યારે અમે અને વ્યૂ જો અહીંયા જો ખાડો છે. મને ખબર છે કે આ લોકોનો પ્લાન છે મને નાખવાનો. હેલો ડિમ્પલ ધીસ સાઈડ. તો સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. અત્યારે અમે અવાજ આવશે કે નહીં મને ખબર નથી, પણ અત્યારે હવે અમે આવી રીતના બાવા બનીને જઈએ છીએ સોમનાથ. હવે પછી બીકોઝ વાળને ન વિખાવું જોઈએ બસ કરું તો મળીએ સોમનાથ. એ પહેલેથી કીધેલું છે એ રીતે કે જ્યારે હું નીકળું અને ફાટક બંધ ના હોય એવું બને જ નહીં. જો ડિસ્પોઝિબલ તો ટ્રેન આ ગઈ. હાય. અત્યારે મારો હાલ છે જે બાજુમાંથી નીકળે બધા મને. ફાઇનલી અમે વેણેશ્વર મંદિર, આઈ થિંક તો વેણેશ્વર મંદિર જ છે, અમે હજી પૂછ્યું નથી એટલે જોઈએ, કારણ કે અમે ફરતા ફરતા મહાદેવના મંદિરે તો આવી જ ગયા છે. હવે લગભગ તો વેણેશ્વર જ છે, પૂછી લઈએ અમે. અમને રસ્તો નથી ખબર, અમે નીકળી ગયા ખાલી. તો અમે ગયા મંદિરની અંદર અને મહાદેવના દર્શન કરી લીધા. ત્યારબાદ પાર્વતી માતાના અને અન્ય ભગવાનના દર્શન કર્યા, તેમજ હનુમાન દાદા અને ગણપતિ બાપાના પણ દર્શન કરી લીધા. વેણેશ્વર મંદિર જ છે અને અમે અત્યારે વેણેશ્વર મંદિરે જ છીએ. આ જો સિક્યોરિટી ગાર્ડ અલ્ટ્રા પ્રોમેક્સ, અને જ્યાં પણ ડોગ્સ જોવે ને ત્યાં આ છે ને, મતલબ એને બહુ ગમે ડોગ્સ, એટલે સારું જ કહેવાય. પણ એટલે એ બધે ફ્રેન્ડલી થઈ જાય એમ, કોઈ પણ ડોગ્સને જોવે ને એટલે. કા કૃતિકા? મંદિરમાં છે ને એકદમ શાંતિ છે. હા, મારે સાથ પુરાવા કાગડાભાઈ બોલે અલગ વાત છે, બાકી આમ શાંતિ છે. અને વ્યૂ જો અત્યારે ચોમાસું હમણાં ગયું ને એટલે ગ્રીનરી છે. હા, અમારી બધી વાતમાં કાગડાભાઈ અગ્રી કરે જો છે. કાં 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 અહીંયા જો ખાડો છે. મને ખબર છે કે આ લોકોનો પ્લાન છે મને નાખવાનો, પણ સક્સેસ નહીં જાય. સિક્યોરિટી ગાર્ડ હવે અમારી ભેગો ફરજ સેટ પ્લસ સિક્યોરિટી ભાઈ મને. અને ક્યારનો અમારો ફોટોશૂટ જ ચાલે છે, પણ અમારા કોઈનું પૂરું જ નથી થતું. મારે અહીંયાથી બીજા લોકેશનમાં જવું છે, મીન્સ બીજા દર્શન કરવાને ત્યાં જવું છે, પણ આ છોકરીઓ હલતી જ નથી. ચલો ભાઈ ચલો. પાર્કિંગની જે સાઈડ હોય ને ડાબી બાજુ, એની પહેલાં જ આ ગલી આવી જશે, ત્યાંથી એન્ટર થશો એટલે અહીંયા સીધું છે વેણેશ્વર મહાદેવનું મંદિર. ત્યારે અમે સોમનાથ સાઈડ છીએ અને ટ્રાફિક જોવું ગાય છે. અહીંયા શ્રાવણ મહિનો છે ને એટલે ફૂલ ટ્રાફિક છે. મહાદેવ મહાદેવ. અત્યારે અમે આવી ગયા છે બાણગંગા, અને આ લોકોને ઠંડુ પીવું હતું એટલે હવે અહીંયા રોકાણા છીએ. ये वो है जो कि पीते नहीं है, बस ग्लास पकड़ के खड़े होते हैं. તો બાણગંગામાં પણ અમે મહાદેવના દર્શન કરી લીધા. મોટા મોજા છે મારા આખા અહીંયા સુધી, એક તો હાઈટ નાની છે ને અહીં ગોઠણ સુધીનું પાણી છે. તો અત્યારે અમે વેરાવળ બંદરમાં છીએ અને હા ભાઈ રિક્ષાનો ફાઇનલી રિક્ષા પાછી તૂટી ગઈ છે. અમે બંદર રોડેથી નીકળીએ છીએ અને હવે ઘરે રિટર્ન થઈએ છીએ. ગાઈસ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું ફ્રેશન અપ થઈને બેઠી હતી, જમી લીધું છે મેં. અત્યારે ખાઉં છું આઈસ્ક્રીમ. આમાં ચોકલેટ ફ્લેવર મારો ફેવરેટ છે. તમારામાંથી કોને કોને ચોકલેટ ફ્લેવર ભાવે કહેજો. તો જઈમાં પછી મેં આઈસ્ક્રીમ ખાધું, પણ તો હજી મારું પેટ ભરાણું નથી એટલે હું ડ્રેગન ફ્રૂટ એ ખાઈશ. અત્યારે રાત થઈ ગઈ છે, સન્ડેની ઇવનિંગ છે, અને મેં કીધું મમ્મીને કે કંઈક સ્પેશિયલ બનાવજે, આજે મને કંઈક સ્પેશિયલ ખાવાનું મન છે. પણ 11 છે એટલે પછી એમ તો ડુંગળી લસણવાળું તો મને કંઈ ખાવાની ઈચ્છા નથી, તો પછી મમ્મીએ જો આ બનાવ્યું. તો આ છે ઢોકળા, મમ્મીના સ્પેશિયલ આ સેન્ડવિચ ઢોકળા. જો અંદર મસાલો છે. મમ્મી અત્યારે ચટણી બનાવે છે. તારક મહેતા તો તમને ખબર જ છે હું જો. બેસ્ટ ઇવનિંગ. તો કંઈક આવો રહ્યો મારો આજનો દિવસ. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.